શિક્ષણનો દીપક પ્રભારી મંત્રીએ દીકરીના ઘરે પહોંચી કરાવ્યો પુનઃ પ્રવેશ. ભરૂચમાં 4000મી વધુ બાળકો જોડાયા મુખ્ય પ્રવાહમાં. રાજ્ય સરકારના બેક ટુ સ્કૂલ અભિયાન અંતર્ગત સમરસ સેતુ વિદ્યા અભિયાન થકી ભરૂચ જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી જોવા મળી છે. વિવિધ કારણોસર અભ્યાસ છોડી ચૂકેલા આશરે 4000 જેટલા બાળકોને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ભરૂચની જેપી કોલેજ ખાતે આ અંગે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેલા રાજ્યના આરોગ્ય મંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે શિક્ષણથી વંચિત રહેલા દરેક બાળકને ફરી જ્ઞાનના માર્ગે આગળ વધારવો એ સમાજના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો પવિત્ર યજ્ઞ છે. કાર્યક્રમ બાદ મંત્રીએ ભરૂચ શહેરની અંબે માતા વિદ્યાલયમાં ધોરણ 8 પછી અભ્યાસ છોડી દીધેલ દીકરી હિરલબેન દિનેશભાઈ મીરના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે દીકરી અને માતા સાથે આત્મીય સંવાદ કરી શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. મંત્રીની પ્રેરણાદાયી સમજાવટથી પ્રભાવિત થઈને દીકરી તથા વાલીએ પુનઃ અભ્યાસ શરૂ કરવા સંમતિ આપી હતી. ત્યારબાદ ધારાસભ્ય ડી.કે. સ્વામી, જિલ્લા વિકાસ અધિકારી અને શિક્ષણ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં દીકરીનો શાળામાં પુનઃ પ્રવેશ કરાવીને ફરી શિક્ષણ સાથે જોડવામાં આવી હતી. આ પ્રસંગે પ્રભારી મંત્રીએ શિક્ષણ વિભાગ, શિક્ષકો, વાલીઓ અને સમગ્ર વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. ગામડે જે બાળકોએ 1 થી 12 ધોરણમાં વચ્ચેથી શાળા છોડી હોય તો અમને ફરી વખત શાળામાં પ્રવેશ આપવા માટેનું રાજ્ય સરકારના આ એક પવિત્ર યજ્ઞની અંદર શિક્ષણ વિભાગ ખૂબ સારું કામગીરી કરી છે. મારા પ્રભારી જિલ્લાની અંદર આજે હું ભરૂચમાં આવા 4000 દીકરા દીકરીઓને જેમણે 1 થી 12 ધોરણમાં શાળા છોડી હતી અને ફરી વખત શાળાએ પ્રવેશ કરવામાં શિક્ષણ વિભાગે ખૂબ જહેમત ઉઠાવી છે. ત્યારે આ કેટલું મોટું કામ છે. 4000 દીકરા દીકરીનું ભવિષ્ય અંધારામય થવાનું હતું, જેને ઉજાસ પાથર્યો છે. જેમના મસ્તિષ્કમાં પ્રજ્વલિત યજ્ઞ જ્ઞાન યજ્ઞ શરૂ કરવા માટે શિક્ષણ વિભાગ અને અમારી ટીમને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને વંદન કરું છું. શિક્ષણ મંત્રી શ્રી વાજા સાહેબ અને જેમણે આ અભિયાનની અંદર ખૂબ મહત્વની કામગીરી નિભાવી રહેલા એવા રેવાબા જાડેજાને પણ હું હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું.